જય ગૌ માતા, જય ગોપાલ. આજે આપણે આવી ગયા છીએ આપણા મિત્રની ગૌશાળાએ, યશપાલભાઈની. ત્યાં કેટલી ગાયું છે અને કઈ બ્લડ લાઇનની છે તેની પૂરેપૂરી ડિટેલ મેળવશી. યશપાલભાઈના મિત્ર છે. પેલા તો ભાઈ જય ગૌ માતા. જય ગૌ માતા, જય માતાજી. પેલા તમારી પાસે કેટલી ગાયો હતી? 4 થી 5 જેવી ગાયો હતી. એમાં રૂપા, પછી નંદુ, પછી આપણે ભગત, એવી 3-4 ગાયો હતી. આમાં બધી ગાયોની વાત કરી તો બધી ગાયોની બ્લડ લાઇન કઈ છે મોટા ભાગે? ભાડવા ને ભાવનગરની. તો આપણે તમારે ગૌશાળાની અંદર એવી ગાય છે કે જે તમને રક્ષણ આપે? એ આપણે નંદુ છે. એ આપણે ટૂંકમાં યશપાલભાઈની ખાસ. તો તે નંદુ દેખાડો ને. નંદુ આમાં નંદુ હાલ જો બીજા નંબર. આ સફેદ બેલ્ટની પાછળ ઊભી નહીં. નંદુ હાલ. મિત્રો, આ નંદુ તમને રંગરૂપમાં કેવી લાગી તે જરૂર આ વિડીયોમાં કોમેન્ટ કરજો. હાલે હાલે હાલ. ભાઈ, આપણે ગૌશાળાની અંદર તમારી પાસે એવી ગાયું છે કે જે દૂધમાં મિલ્કમાં એક ટાઈમમાં બહુ જાજી હોય? આપણે બધી ગાયું ભાઈ હે ને એવરેજ આપણે 7 થી 8 લીટર આવી જ જાય છે. બધી ગાયુંને આપણે વાછડી વાછા ધવરાવતા 7 થી 8 લીટર આવી જાય છે. હવે ભાઈ, આપણે આ ગાયની બ્લડ લાઇનની વાત કરી તો આની બ્લડ લાઇન કઈ છે? એ ભીમની. ભાઈ, આ ગાયની બ્લડ લાઇનની વાત કરી તો આ ગાયની બ્લડ લાઇનની પૂરેપૂરી ડિટેલ આપજો ને. આપણે આ ગાય રહીને એ આપણે ભીમની દીકરી છે. અને આનું એક ટાઈમનું દૂધ કેટલા લીટર છે? આપણે 7 થી 8 લીટર એવરેજ આવે છે. મિત્રો, આ ગા તમને રંગરૂપમાં કેવી લાગી તે જરૂર કોમેન્ટ કરજો. સુંદરતામાં વાત કરી તો સુંદરતામાં એવી દેખાય છે આ ગા. આપણે આ ગાયની વાત કરી તો આ ગાયની પૂરેપૂરી ડિટેલ આપજો ને. બ્લડ લાઇન કઈ છે? આ ગાય છે ને આપણે બસંતની ઓળખી છે. બરોબર, આવડી. અત્યારે આપણે આ ગાભણી છે. મિત્રો, આ બસંતની ઓળખી છે. હાલ મિત્રો, હાલ. તમને કેવી લાગી રંગરૂપમાં તે જરૂર કોમેન્ટ કરજો. અને ભાઈ, આપણે આ દૂધ તમે કઈ જગ્યાએ વેચો છો કે કઈ રીતે? હા, આપણે અહીંથી આપણે દૂધનું સપ્લાય આપણે રાજકોટ કરી. બોટલમાં આપણે આપી દઈએ. અહીંથી બોટલ આપણે તાજી આપણે અહીંથી ભરાઈને અને સીધી રાજકોટ આપણે સપ્લાય કરી છીએ. બરાબર. રાજકોટ આપણે મવડી ચોકડી, પછી મવડી ચોકડીથી સ્પીડવેલ વાલ્ટી પ્લોટ છે, યુનિવર્સિટી રોડ છે, સાધુ વાસવાણી રોડ છે, રિયા રોડ છે, પછી આપણે રામાવીર ચોકડી છે, પછી ટૂંકમાં કહેવાય ને કે સાધુ વાસવાણી રોડ ઉપર રામ પાર્ક, આપણે રોડ ઉપર રામ પાર્ક ને એ બધું આવી ગયું એમ. તો તમે દૂધમાંથી બીજી કઈ પ્રોડક્ટ બનાવો છો? દૂધમાંથી આપણે ઘી બનાવીએ. જો મિત્રો, જે કોઈને ઘી કે દૂધ લેવું હોય ચોખ્ખું તો ડિસ્પ્લે ઉપર નંબર અવેલેબલ છે, આપ કોન્ટેક્ટ કરી શકો છો. હાલો મિત્રો, ફરીથી મળશે મારા નવા વિડીયોમાં. મારી ચેનલ ગમી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આ ગાયું તમને કેવી લાગી રંગરૂપમાં ને સુંદરતામાં વાત કરી તો તે જરૂર કોમેન્ટ કરજો આપણા વિડીયોની અંદર.